વ્યવસ્થિત કરવું. આધુનિક આવર્ત કોષ્ટક. 1913માં હેનરી મોસરે દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણે તત્વના પરમાણ્વીય દળની તુલનામાં તેનો પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યો. તેમજ આધુનિક આવર્ત નિયમને આ પ્રમાણે રજૂ કરી શકાય. તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ચાલો આપણે યાદ કરીએ કે પરમાણ્વીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં એકનો વધારો થાય છે. તત્વોની તેમના પરમાણ્વીય ક્રમાંક Z ના ચડતા ક્રમમાં ગોઠવણ આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક થઈ શકી. પ્રવૃત્તિ. આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? તેમના રાસાયણિક ગુણધર્મોના આધારે તેમના સ્થાન આધુનિક આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન તેમના પરમાણ્વીય ક્રમાંકના આધારે નિશ્ચિત કરવામાં આવ્યા છે. શું 1.5 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું શક્ય છે? ના, કારણ કે 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વના ગુણધર્મો જાણવા જરૂરી છે. તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? હાઇડ્રોજનને પ્રથમ સમૂહમાં રાખવું જોઈએ. કારણ કે હાઇડ્રોજન પ્રથમ સમૂહના તત્વ સોડિયમ એટલે કે Na જેવા જ સંયોજનો બનાવે છે. આપણે જોઈ શકીએ છીએ તેમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની ત્રણેય મર્યાદાઓનો સુધારો કરવામાં આવ્યો છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરીશું. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થાય છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે. પ્રવૃત્તિ. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 માં રહેલા તત્વોના નામ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે. સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના Li નો પરમાણ્વીય ક્રમાંક Z=3 ની ઇલેક્ટ્રોન રચના 2 1 છે. સોડિયમ Na નો પરમાણ્વીય ક્રમાંક Z=11 ની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. પોટેશિયમ A નો પરમાણ્વીય ક્રમાંક Z=19 ની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 છે. તેમની ઇલેક્ટ્રોન રચનામાં તમને શું સમાનતા જોવા મળે છે? દરેકની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષકમાં ફક્ત એક ઇલેક્ટ્રોન છે. આ તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. અહીં એક ઇલેક્ટ્રોન છે માટે સંયોજકતા 1 થશે. તમે જોશો
કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા હોય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન એટલે કે F, ક્લોરીન એટલે કે Cl એ જે સમૂહ 17 ના તત્વો છે. ક્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ક્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલ સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં નીચેની તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા ઉદ્ભવે છે, કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા સમૂહ 17 માં રાખી શકાય છે. શું તમે કહી શકો છો શા માટે? હા, કારણ કે તે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે સમૂહ 1 માં રાખી શકાય. પરંતુ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે તેને સમૂહ 17 માં પણ રાખી શકાય. પ્રવૃત્તિ. જો તમે આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપને જોશો તો ખ્યાલ આવશે કે Li, Be, B, C, N, O, F અને Ne બીજા આવર્તના તત્વો છે. તેમની ઇલેક્ટ્રોન રચના લખો. બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના: લિથિયમ Li નો પરમાણ્વીય ક્રમાંક Z=3 ની ઇલેક્ટ્રોન રચના 2, 1. બેરિલિયમ એટલે કે Be નો પરમાણ્વીય ક્રમાંક Z=4 ની ઇલેક્ટ્રોન રચના 2, 2. બોરોન એટલે કે B નો પરમાણ્વીય ક્રમાંક Z=5 ની ઇલેક્ટ્રોન રચના 2, 3. કાર્બન એટલે કે C નો પરમાણ્વીય ક્રમાંક Z=6 ની ઇલેક્ટ્રોન રચના 2, 4. નાઇટ્રોજન એટલે કે N નો પરમાણ્વીય ક્રમાંક Z=7 ની ઇલેક્ટ્રોન રચના 2, 5. ઓક્સિજન એટલે કે O નો પરમાણ્વીય ક્રમાંક Z=8 ની ઇલેક્ટ્રોન રચના 2, 6. ક્લોરીન એટલે કે F નો પરમાણ્વીય ક્રમાંક Z=9 ની ઇલેક્ટ્રોન રચના 2, 7. અને નિયોન એટલે Ne નો પરમાણ્વીય ક્રમાંક Z=10 ની ઇલેક્ટ્રોન રચના 2, 8 છે. શું આ બધા તત્વો સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? ના, બધા જ તત્વો સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે? હા, બધા જ તત્વો K અને L એમ 2 કક્ષાઓ ધરાવે છે, જે સમાન સંખ્યાની કક્ષાઓ છે. તમે જોશો કે આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં 1 નો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 નો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ છીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. સોડિયમ એટલે કે Na, મેગ્નેશિયમ એટલે કે Mg, એલ્યુમિનિયમ એટલે કે Al, સિલિકોન એટલે કે Si, ફોસ્ફરસ એટલે કે P, સલ્ફર એટલે કે S, ક્લોરીન એટલે કે Cl અને આર્ગોન એટલે કે Ar. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને ઉપરોક્ત વિધાનની ચકાસણી કરો. આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે, તેથી આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન K, L અને M કક્ષાઓમાં ભરાયેલા છે. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે.
પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? પહેલા આવર્તમાં ફક્ત 2 તત્વો આવેલા છે, જ્યારે બીજા અને ત્રીજા આવર્તમાં કુલ 8 તત્વો આવેલા છે તથા ચોથા આવર્તમાં 18 તત્વો આવેલા છે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. આગળના ધોરણોમાં તમે આ વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ છે. ઉદાહરણ તરીકે પ્રથમ કક્ષા K માટે n = 1 માટે 2 × 1² = 2. તેથી પ્રથમ આવર્તમાં 2 તત્વો છે. બીજી કક્ષા L માટે n = 2 માટે 2 × 2² = 8. તેથી બીજા આવર્તમાં 8 તત્વો છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો છે. આ માટેનું કારણ તમે આગળના ધોરણમાં શીખશો. આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે માહિતી આપે છે. તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. શું હવે તમે કહી શકો કે મેન્ડેલિફે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રોનો આધાર લીધો હતો તે શા માટે યોગ્ય હતો? કારણ કે સમાન સંયોજનના સૂત્રોના આધારે સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો જાણી શકાય. તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય? કારણ કે સમાન સંયોજનના સૂત્ર ધરાવતા સંયોજનોના ગુણધર્મો સમાન હોય છે.